એક ગામધણી માણા અને એક દેવી પૂજક સાયલાની ઘટના. ભગલો નામ, પણ ભગલા પાસે એવી ભેં સાહેબ, રજવાડા પાસે ન હોય એવી ભેં. અને એમાં ગામધણી માણા નીકળ્યા ને કીધું, ભગલા આ કોની ભેં? બાપુ તમારી. તાક તો બાંધી જા ગઢમાં. કે બાપુ એવું રહેવા ગયો ને, ઈથી તો મારા છોરું વાળું કરે છે. કીધું ને બાંધી જા. લ્યો બાપુ બાંધી જાઓ. એ ભેં બાંધી આવ્યો અને અહીંયા આવીને મેળડીને ગોખે દીવો કર્યો કે હા ભેળમાં ભેં આવે એને દો, એને એક તાહળી પેલા તને ધરું, એ પછી છોકરાના મોઢામાં મૂકું. બાકી એ પેલા છોકરાઓના મોઢામાં જો પાણી મૂકું તો મને મેલડી તારા સોગંદ છે. એક દી એક રાત, બે દી બે રાત, ત્રણ દી અડધીક રાત નો બજર ભાગ્યો અને સાહેબી ગોખલા માલી અવાજ આવ્યો તો દૂધ પી લે ભગલા. કે ના પીવું, ના પીવું. કે ભગલા હવારમાં જો ગામનું ધણ નો ધૂણાવું તો હું ભગલાની મેળડી નહીં. અને સાહેબી સાયલાનું ધણ ધૂણાવ્યું હતું અને હાથે પગે લાગી ભેં દેવા આવવું પડ્યું હતું. કહેવાનો અર્થ એક સામાન્ય વાત, એના માટે ભેં નહોતી, એના માટે તો એનો ગરા હતો. સાહેબ તમારી કેવડી વાત છે એ નહીં, તમારી અંદરની કેવડી શ્રદ્ધા છે એના ઉપર આધાર છે મારા વાલા.